વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એ પાઠ શરૂ કરીએ છીએ. પેસિવ વોઇસ તમને શીખવાડી દીધો. હવે આજે આઈ લવ યુ ટીચર એ પાઠ શરૂ કરીએ. એ તમારે કદાચ નાના ધોરણોમાં હેલન કેલર વિશે પાઠ આવી ગયો હશે, તો હેલન કેલર એના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે કે હેલન કેલર એ નાનપણથી જ બહુ નાની હતી ત્યારે એને આંખમાં કોઈ રોગ થવાને કારણે એ અંધ બની ગઈ હતી અને ડેફ એટલે બહેરી બની ગઈ હતી. અને જે વ્યક્તિ અંધ હોય અને બહેરું હોય આપણે બોલતા કેવી રીતે શીખીએ છીએ, કોઈ બોલે સાંભળીને, તો એ બહેરાઈ હોવાને કારણે એ સાંભળી શકતી નહોતી અને તેથી તેને બોલતા પણ આવડતું નહોતું. તો હેલન કેલર એનો પાઠ છે અને એ પહેલા ફકરામાં કાઉન્સમાં એ જ આપ્યું છે કે હેલન કેલર બચપણથી જ બહેરી, મૂંગી અને અંધ હતી અને એના માતા પિતા એના વિશે ખૂબ જ ચિંતાતુર હતા. પણ એવી વખતે એમને એન સુલિવન નામના એક ટીચર મળી ગયા અને એના કારણે હેલનની આખી જિંદગી એ આખી બદલાઈ ગઈ અને અંધ હેલન હોવા છતાં એ BA બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. એને ઘણા પુસ્તકો પણ લખ્યા. પછી એને જ્યારે ગ્રેજ્યુએટ થઈ ગઈ પછી જેમ આ એન સુલિવન છે જે એને ભણાવવા માટે ટીચર મળ્યા હતા, એ પણ જ્યારે 5 વર્ષની વયના હતા ત્યારે તેમને પણ આંખમાં કંઈક રોગ થયો હતો અને એને કારણે એ તદ્દન અંધ નહોતા બની ગયા પણ પાર્શિયલી બ્લાઇન્ડ એટલે અમુક અંશે એમને બહુ થોડું દેખાતું હતું પણ સાવ અંધ નહોતા. એટલે પહેલાં એ પોતે આગળ જતા આવે છે, આ અમેરિકામાં જ જન્મ્યા છે હેલન કેલર અને આ એમને ભણાવનારા એન સુલિવન અમેરિકાના જુદા જુદા શહેરોમાં. તો પહેલાં એ પોતે પર્સ્કિન ઇન્સ્ટિટ્યૂટ આવે છે કે જે અંધ માટેની સંસ્થા છે, ત્યાં એમને શીખવાડવામાં આવે. તો એ ભણીને તૈયાર થયા અને એમને હેલનને પછી ભણાવવાનું શરૂ કર્યું. તો એ હેલનના માત્ર ટીચર જ નહોતા પણ એના કમ્પેનિયન એટલે મિત્ર બની ગયા, એના ગાઈડ, માર્ગદર્શક. એટલે હેલન એમને કેમ કહે છે કે આઈ લવ યુ ટીચર. પાછળ પાઠ આપણે ભણીશું એમાં આવે છે કે જો તમે મારી જિંદગીમાં ના આવ્યા હોત તો હું કંઈ કરી શકત નહીં. અને એમને કેટલો મોટો ત્યાગ આપ્યો છે કે થોડું થોડું જોઈ શકતા હતા પણ સંપૂર્ણ જીવન એમને હેલન પાછળ, હેલનને ભણાવવામાં, તૈયાર કરવામાં ઉપયોગ કર્યો. ને પછી એમની સાઇટ, દ્રષ્ટિ આંખની એ વધારે નબળી પડતી ગઈ તોય એમને એની બાજુ ધ્યાન આપ્યું નહીં અને હેલનને ભણાવવાનું અને મદદ કરવાનું ચાલુ રાખ્યું. અને છેવટે એમણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી. એટલે વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, કે કેટલો મોટો ત્યાગ હતો. કે એવા કયા ટીચર હોય કે જે પોતાની વિદ્યાર્થિનીને અંધ, બહેરી અને મૂંગી એને ભણાવવા માટે, એને આગળ લાવવા માટે એમણે પોતે પોતાની દ્રષ્ટિ એ ગુમાવી. એટલે હેલન કહે છે કે આઈ લવ યુ ટીચર. ટીચર, હું તમને ચાહું છું મારા માટે આટલું બલિદાન આપવા બદલ. હવે આપણે પાઠ વાંચીએ. એટલે હું વાંચું છું, તમે સાંભળો. આઈ લવ યુ ટીચર. હેલન કેલર એ એના ટીચર એન સુલિવનને કહે છે કે હું તમને ચાહું છું. હવે કાઉન્સમાં શબ્દો છે, જુઓ આખો ફકરો કે હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર જ્યારે ખૂબ જ નાની હતી ત્યારથી તે અંધ અને ડેફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે અંધ બની ગઈ હતી. વેન શી વોઝ વેરી યંગ એટલે તે ખૂબ જ નાની હતી ત્યારે. એટલે એ
જન્મથી અંધ નહોતી, પણ જન્મ્યાને થોડા વખતમાં એની આંખમાં કોઈક રોગ થયો અને એને કારણે એ બહેરી અને આંખમાં રોગથી અંધ બની ગઈ અને બહેરી હતી. Since she was deaf, she did not learn to speak. Since she was deaf, since એટલે હોવાથી, since she was deaf તે બહેરી હોવાથી she did not learn to speak, તે બોલતા પણ શીખી નહીં. એ મેં તમને હમણાં કીધું એમ કે બાળક બોલતા કેવી રીતે શીખે છે, તો બીજાને સાંભળીને. પણ આ બહેરી હતી એટલે એને લોકો બોલે કંઈ સંભળાય નહીં અને તેથી તેને બોલતા પણ આવડ્યું નહીં. અને મૂંગી એટલે એને કહેવાય ડમ્બ, DUMB. એટલે હેલન કેલર વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ ડમ્બ. એ બોલી શકતી નહોતી એટલે કેવી હતી? મૂંગી. એટલે અંધ, બધિર અથવા બહેરું અને મૂંગી, બોલી શકતી નહોતી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. પોતાની દીકરી નાનપણથી આવી અંધ, બહેરી અને મૂંગી હોવાથી એના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ. Then they found Miss Sullivan a teacher for the deaf and blind. Then એટલે જ્યારે ચિંતાતુર હતા એ વખતે જ એમને એન સુલિવન નામના ટીચર મળી ગયા કે જે બહેરા અને અંધ માટેના જ ટીચર હતા. Then they found Miss Sullivan a teacher for the deaf and blind. અને ત્યારે જ તેમને અંધ અને બહેરા માટેના શિક્ષક એવા મિસ એન સુલિવન આગળ આવે છે, તો મિસ સુલિવન એમને મળી ગયા. એ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. તો જે છોકરી તદ્દન અંધ, બહેરી અને બોલી નહોતી શકતી, એ આ બહેરા અને અંધના ટીચર તેમને સુલિવન મળી ગયા. એને કારણે તેમણે હેલનની જિંદગી આખી બદલી નાખી. Here is an account of the turning point in her life in her own words. અહીંયા એકાઉન્ટ એટલે હિસાબ નહીં પણ અહેવાલ. તો here is an account of her turning point in her life in her own words. એના જીવનમાં જે વળાંક આવ્યો, ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક, જે અંધ અને બહેરી તરીકે જીવન વિતાવવાનું હતું, અંધ વ્યક્તિને ભણવું ને આટલું BA બેચલર ઓફ આર્ટ્સ વિનયન શાખામાંથી સ્નાતક થવું એ બધી વાત અઘરી હતી. એટલે એમાંથી એના જીવનમાં વળાંક આવ્યો, એનો અહેવાલ ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક. ઇન હર લાઈફ એટલે એના જીવનમાં જે વળાંક આવ્યો એનો અહેવાલ એને પોતાના ઇન હર ઓન વર્ડ્સ, એને પોતાના શબ્દોમાં રજૂ કર્યો છે. એ હવે આપણે ભણવાનો છે. એટલે ઉપર બધી ખ્યાલ આવી ગયો આપણને કે હેલન કેલર એ અમેરિકામાં જન્મેલા. એટલે હવે આપણને ખબર છે કે લેખિકા થઈ ગયા, ઓથર, એમને પુસ્તકો લખ્યા, એ વિનયન શાખામાં સ્નાતક થયા, એમને એવોર્ડ પણ મળ્યા હતા અને એમના ઉપરથી ફિલ્મો પણ બની છે. એટલે એવા હેલન કેલર કે જે નાનપણથી જ એમને આંખમાં કોઈ ચેપી રોગ થયો અને એના કારણે એ અંધ બની ગયા, બહેરા હતા અને બહેરા હોવાને કારણે એ બોલતા પણ ન શીખ્યા, મૂંગા હતા. આથી એમના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા અને એ જ વખતે એ સમયે તેમને એન સુલિવન નામના બહેરા અને અંધને ભણાવનારા શિક્ષક મળી ગયા. તો જેના કારણે એમને જે એમની બાળકીની ચિંતા થતી હતી કે બાળકી અંધ છે, મૂંગી છે, બોલી નથી શકતી, બહેરી છે, તો શું થશે, તો એ વખતે એમને એન સુલિવન નામના ટીચર મળી ગયા કે જે બહેરા અને અંધને ભણાવનારા હતા અને એના કારણે એના જીવનમાં
વળાંક આવ્યો, ટર્નિંગ પોઈન્ટ, તેણે તેનું જીવન આખું બદલી કાઢ્યું અને એ જે પરિવર્તન આવ્યું એનો અહેવાલ હેલને પોતાના શબ્દોમાં અહીંયા રજૂ કર્યો છે. એની બાયોગ્રાફી જેવું છે કે એને આત્મકથા સ્વરૂપ એમ કે હવે એ વર્ણન શરૂ કરશે. હું આટલા વર્ષની હતી ત્યારે એન સુલીવને મને કઈ રીતે લાવ્યા. એટલે ફરી હું એ ફકરાનું કરી જાઉં છું. ઇન્ટ્રોડ્યુસ જે છે એની એ કે હેલન કેલર, આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું ટીચર. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર જ્યારે ખૂબ જ નાની હતી ત્યારે તે બહેરી અને અંધ બની ગઈ. Since she was deaf, she did not learn to speak. તે બહેરી હોવાને કારણે તે બોલતા પણ શીખી નહીં. સિન્સ એ કારણ દર્શાવતું સંયોજક છે, આમ થવાથી. એટલે since she was deaf, she didn't learn to speak. So her parents were extremely worried. અને તેથી તેના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા. Then they found Miss Sullivan, a teacher for deaf and blind. અને ત્યારે જ સમયે એ ચિંતામાં હતા. એ વખતે એમને બહેરા અને અંધ માટેના એન સુલિવન નામના શિક્ષિકા મળી ગયા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. તેણે એટલે આ શિક્ષિકા મળી જવાને કારણે હેલનની આખી જિંદગી બદલાઈ ગઈ. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અને અહીંયા એના જીવનમાં જે વળાંક આવ્યો એનો અહેવાલ એના પોતાના શબ્દોમાં જ, એટલે હેલનના શબ્દોમાં જ અહીંયા એના જીવનનો વળાંક રજૂ કરવામાં આવ્યો છે. આમાં જે અઘરા શબ્દો છે, નોટ બધા ચોપડી ખુલ્લી છે ને, બંધ રાખીને તો નથી બેઠા ને પાછા, અને નોટ કાઢો બહાર, અંગ્રેજીની નોટ. એમાં આમાંથી પહેલા ફકરામાંથી જે અઘરા શબ્દ છે એ તમને લખાવું. ડેફ એટલે બહેરું અથવા બધિર, DEAF. બહેરું સારા શબ્દોમાં કહેવું હોય તો બધિર. બ્લાઇન્ડ એટલે અંધ, તો તમને આવડે છતાં લખી આપણે. બ્લાઇન્ડ એટલે અંધ. અને she didn't speak. Since she was deaf, she didn't speak. એટલે since એટલે કારણ દર્શાવતું સંયોજક. since કારણ દર્શાવતું સંયોજક. આમ હોવાથી since she was deaf, she did not speak. તે બહેરી હોવાને કારણે સાંભળી નહોતી શકતી, એટલે બોલતા શીખી નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ. એક્સ્ટ્રીમલી અત્યંત અથવા ખૂબ જ. વરીડ એટલે ચિંતાતુર. આપણે આ પેસિવ વોઇસ શીખ્યા, એમાં વરી એટલે ચિંતા કરવી, એનું ભૂતકાળ વરીડ થાય અને ભૂતકૃદન પણ વરીડ. એટલે અહીંયા એના માતા પિતા ચિંતાતુર હતા, એ સાદા ભૂતકાળમાં છે, અહીં પેસિવ વોઇસ નથી. એઓ ચિંતાતુર હતા. ફાઉન્ડ એટલે ટુ ફાઇન્ડ એટલે મળવું, અને ફાઉન્ડ એટલે મળ્યા, શોધી કાઢ્યા. બરાબર એ જ સમયે એમને
મિસ સુલિવન એ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, બહેરા અને અંધ માટેના શિક્ષક મળી ગયા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, એને કારણે હેલનની જિંદગી, ટુ ચેન્જ એટલે બદલાવ, પરિવર્તન આવવું. ચેન્જ એટલે બદલાવવું અથવા પરિવર્તન આવવું. That changed Helen's life. Here is an account of the turning point in her life. એકાઉન્ટના બે અર્થ છે, હિસાબે થાય અને અહીંયા શું એનો હિસાબ કરતા અહેવાલ. એકાઉન્ટ એટલે અહેવાલ. ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક. આ ટીચર મળવાને કારણે એના જીવનમાં જે વળાંક આવ્યો એનો અહેવાલ ઇન હર ઓન વર્ડ્સ. એટલે તેના પોતાના શબ્દોમાં. બરાબર, તેના પોતાના શબ્દોમાં અહીંયા એના જીવનમાં આવેલા વળાંકનું વર્ણન છે. સમજાઈ ગયો પહેલો ફકરો? ફરી એક વખત કરી જો કે હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. હેલન કેલર જ્યારે ખૂબ જ નાની હતી ત્યારે એ બહેરી અને અંધ બની ગઈ. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. તે બહેરી હોવાને કારણે તે બોલી શકતી પણ નહોતી, તે બોલવાનું પણ શીખી નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા. Then they found Miss Sullivan a teacher for the deaf and blind. અને એ સમયે તેમને બહેરા અને અંધ માટેના શિક્ષક મિસ સુલિવન મળી ગયા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. તેમણે હેલનના જીવનને બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ એટલે તેના જીવનમાં જે વળાંક આવ્યો તેનું વર્ણન તેના શબ્દોમાં અહીંયા છે. હવે બીજો ફકરો વાંચું છું. હેલન એનો જીવનમાં આવેલા વળાંક વિશે વાત શરૂ કરે છે કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. હેલન કહે છે કે મને 1887ની તે સવાર હજી સુધી યાદ છે. સ્ટીલ એટલે હજી સુધી. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. મને 1887ની તે દિવસની સવાર એ હજી સુધી યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. ધેન એટલે તે વખતે. 1887માં હું માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એન સુલિવન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. અને હું જ્યારે માત્ર 7 વર્ષની હતી, મારી ઉંમર ફક્ત 7 વર્ષની હતી, તે દિવસે એ સવારે મારા ઘરે મારા શિક્ષિકા એન સુલિવન અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગેવ મી એ ડોલ. એટલે એ દિવસે તો એના ઘરે આવ્યા એટલે બધું એમને સમજી લીધું હશે કે આવું છે, એટલે એ દાડે કંઈ નથી કર્યું એમણે. પણ નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે શી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગેવ મી એ ડોલ.
બીજા દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા. લેડ એટલે લીડનું ભૂતકાળ છે, લેડ એટલે દોરી જવું, લઈ જવું. તે મને તેમના રૂમમાં લઈ ગયા અને ગેવ મી અ ડોલ, અને મને ઢીંગલી આપી. હવે હેલન કેલર કેવી છે, અંધ, બહેરી અને મૂંગી, એને કંઈ દેખાતું નથી, સાંભળી નથી શકતી, બોલી નથી શકતી. હવે એના હાથમાં એના ટીચરે ઢીંગલી આપી તો એને કંઈ ખબર પડે નહીં. એટલે એના ટીચરે એને આગળ કેવી રીતે એને આટલી બધી એ હતી તદ્દન લાચાર અવસ્થામાં, એમાંથી એને હેલન કેલરની ભણવાની ધગસ પણ હતી, એટલે એમને એને ઢીંગલી આપી પણ એને કંઈ ખબર પડી નહોતી. ફરી બોલવું એ ફકરો કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. મને 1887ની તે સવાર હજુ પણ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. એ વખતે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એન સુલિવન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે મારા શિક્ષક એન સુલિવન અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. અને બીજે દિવસે તે મને તેમના રૂમમાં લઈ ગયા અને ઢીંગલી આપી. ડોલ એટલે ઢીંગલી. જો આમાંથી શબ્દ લખી લો. સ્ટીલ એટલે હજી સુધી, સ્ટીલ એટલે હજી સુધી. STILL સ્ટીલ એટલે હજી સુધી. ટુ રિમેમ્બર એટલે યાદ હોવું. ટુ રિમેમ્બર એટલે યાદ હોવું. જસ્ટ એટલે તો માત્ર, ફક્ત, એ તમને આવડે ના લખતા. લેડ એટલે લઈ ગઈ અથવા દોરી ગઈ. LED લેડ એટલે લઈ ગઈ અથવા દોરી ગઈ. બીજે દિવસે એ મને તેમના રૂમમાં લઈ ગઈ. આગળ વાંચું. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વ્હાઇલ. એટલે હાથમાં કંઈક વસ્તુ આવી એટલે હું એના વડે થોડી વાર રમી. ફોર એ વ્હાઇલ એટલે થોડી વાર માટે. ધેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. એટલે મિસ સુલિવન એને કંઈ રમાડવા નહોતા આવ્યા કે રમવા માટે નહોતા આવ્યા. એમને તો એને એ દ્વારા બોલતી કરવી હતી, વસ્તુઓને, પદાર્થને ઓળખતા કરવાતા. આગળ આવે છે કે એને ખબર પડી કે દરેક વસ્તુને નામ હોય છે, એટલે એને એ બાબતો વિશે જાણવાની જિજ્ઞાસા વધી. એટલે એમને એને ઢીંગલી આપી તો એ કહે છે કે આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વ્હાઇલ. હું થોડી વાર એ ઢીંગલીથી રમી. ફોર એ વ્હાઇલ એટલે થોડી વાર માટે. ધેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. પછી મિસ સુલિવને, પામ એટલે હથેળી, મારી હથેળીમાં આંગળીઓ વડે કંઈક હલનચલન, એટલે આંગળી વડે કંઈક હલચલ કરી. ધેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. પછી તેમણે આંગળીની હલચલ વડે મારી હથેળીમાં કંઈક લખ્યું કે કંઈક લીટા દોર્યા એવું મને લાગ્યું. એમ આંગળીઓનું હલનચલનથી મારી હથેળીમાં કંઈક કર્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ ખૂબ જ રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર. અંધ છે છોકરી, એને કશી જ ખબર નહોતી. એના બદલે રમવા માટે ઢીંગલી આપી, એટલે કંઈક વસ્તુ હાથમાં આવી. થોડી વાર હું રમી, પછી કે ટીચરે એમની આંગળી વડે મારા હથેળીમાં કંઈક હલચલ એટલે કંઈક લખ્યું, કંઈક લીટા દોર્યા એવું મને લાગ્યું.
અને ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. I got interested in that play and started imitating the movements she made with her finger. મને એ રમતમાં રસ પડવા લાગ્યો. એને એ રમત લાગતી હતી કે ટીચર આમ હથેળીમાં મારી આંગળી વડે શું કરે છે. તો મને એમાં રસ પડવા લાગ્યો અને એ જેવી રીતે આંગળીઓની હલચલ કરતા હતા મેં એની નકલ કરવાનું શરૂ કર્યું. ટુ ઇમિટેટ એટલે નકલ કરવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. એ એની આંગળી વડે મારી હથેળીમાં જે કરતા હતા હલનચલન લખતા હતા તો મને એમાં રસ પડ્યો અને મેં પણ એમની નકલ કરવાનું શરૂ કર્યું કે આ કંઈક આમ ડી કરતા હોય એટલે આમ કરે છે, પછી આમ આને ડી કરે છે, તો એવી નકલ કરવાનું મેં પણ શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. અને અંતે જ્યારે હું સંપૂર્ણપણે એમ કરવામાં સફળ થઈ, ફાઇનલી એટલે અંતે, સક્સીડેડ એટલે સફળ થઈ, ઇન ડુઈંગ દેટ કરેક્ટલી એટલે એ જે હલનચલન કરતા હતા એવી જ રીતે સાચી રીતે મેં પણ જ્યારે મારી જાતે એમની નકલ કરી અને એમાં હું સફળ થઈ એટલે એ આમ ડી બનાવતા હતા હથેળીમાં ઊભો લીટો કરીને આમ એને વળાંક આપીને ઓ જીરો જેવું ઓ કરે તો એમ કરવામાં હું એમની નકલ કરતી ગઈ અને અંતે જ્યારે હું એમ કરવામાં સંપૂર્ણપણે સફળ થઈ ત્યારે હું રોમાંચિત થઈ ગઈ. એક્સાઇટિંગ ને થ્રિલિંગ એ બે સમાનાર્થી શબ્દો છે. ઉત્તેજના, રોમાંચ એટલે જ્યારે હું સંપૂર્ણપણે સફળ થઈ ગઈ એમની જેમ જ નકલ કરવામાં ત્યારે મને ખૂબ જ રોમાંચ થયો. હું રોમાંચિત થઈ ઉઠી. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. શબ્દો છૂટા પાડ્યા છે કારણ કે એ તો બહેરી છે, અંધ છે, મૂંગી છે એટલે પહેલાં આમ ડી પછી આમ ઓ એમ લખતા હતા એટલે કહે છે કે હું એમની જેમ નકલ કરવામાં સફળ થઈ અને આઈ વોઝ થ્રિલ્ડ એટલે મને રોમાંચ થયો. હું રોમાંચિત થઈ ગઈ કે મને એમના જેવું કરતાં આવડી ગયું. પણ આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. પણ મને એ વખતે એ ખબર નહોતી. એને તો રમત જ લાગતી હતી. એને કહે છે કે મને એવી ખબર નહોતી કે હું આ જે આંગળીઓની હલનચલન કરીને કંઈક કરું છું હથેળીમાં એના વડે હું DOLL એટલે ડોલ, ઢીંગલી એનો સ્પેલિંગ લખી રહી છું એવી મને ખબર નહોતી. બરાબર. હવે કાલે ઓકે.